આજ સુધી તે મને સાચવ્યો, તે મને ઘણું શીખવાડ્યું, મારી કર્મભૂમિ બનીને જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. થેન્ક્સ મુંબઈ. અન્ય જે લખ્યા હશે તો ફરી મળશું. કંકુ ક્યાં છે? એક મિનિટ, તમે લોકો જાઓ. કંકો, કંકો, કંકો. ક્યાં હતી તું? હું આ બધી લાવવા જ ગઈ હતી અંદર. યાદ રાખજે, તું અમારી અંગત નોકરાણી છે. આ વેટર લોકો અમને નહીં પીરસે. તારે અમારી સામે અહીંયા જ ઊભું રહેવું પડશે. ભૂલ થઈ ગઈ ભાભી. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એવરી ટાઈમ તું ભૂલ કરે અને અમારે જતું કરવાનું, હા ને? ચાલ હવે જલ્દી પીરસવા માંડ. હા. નોકરાણી થઈને વેટર નહીં કહે છે આપણને સર્વ કરવા માટે. કંકુ, રૂમમાંથી તો બચી ગઈ, હવે આ મોકો નહીં છોડું. ગુરુને ખમણ દે. એને બહુ ભાવે છે હે ને? ગૌરાંગભાઈ, શ્રી સાથે કઈ વાત થઈ? શું ખબર છે ભાઈના? મેં ફોન કર્યો હતો થોડી વાર પહેલા, પણ લાગ્યો નહીં. થોડી વાર પછી પાછો ટ્રાય કરીશ. શું ફોન એટલે વારંવાર તમારે જેને ફોન કરવાનો? એટલે એને એવું ના થાય કે મોટા ભાઈને એકવાર ફોન કરીને જણાવી દઉં કે આવવાનું છું કે નથી આવવાનું? મને નથી લાગતું કે આવે. આવવાનું હોય તો ફોન તો કરે ને. મુંબઈમાં સેટ છે, નોકરી સારી રીતે કરે છે, ટાટ મારતી રહે છે, એને અહીંયા રાજકોટમાં આવીને ગરમી ખાવાનો શું શોખ હોય? ન આવે એ જ સારું. એટલે ગરમી છે ને. વર્ષો પછી રાજકોટ જાઉં છું, બધા માટે કંઈક લઈ લઉં. दादा हवा नाही ते. બસ બસ બસ. અહીંયા મમ્મી પપ્પા કાગ ડોળે એની રાહ જોવે છે અને ભાઈનો કોઈ પત્તો જ નથી. હા, કઈ તો દેવાય ને કે નથી આવવાનું. લે, શ્રી નથી આવવાનું. અમને તો એવું હતું કે અમારો ભાઈ આવશે. ના રે, મમ્મી પપ્પાની જવાબદારી આપણા માથા ઉપર નાખીને મુંબઈમાં શાંતિથી સેટ થઈ ગયા છે. યોગિતાબેન, અમને તો હતું કે તમે પણ નથી આવવાના. એટલે શું છે ને કે બહુ રાહ જોડાવી તમે. ભાભી, એવું છે ને કે મીઠીને હોસ્પિટલ લઈ જવાની હતી તો ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવી છું. પુટિયા જોઈને લાગતું નથી.
મામી ટીના ટીની ક્યાં છે? રૂમમાં છે 101 નંબર રૂમમાં. હા બેટા ધ્યાનથી જજે. યોગિતાબેન, ડૉક્ટરે શું કીધું? કઈ નહીં, એ જ જે દર વખતે કહે છે. સાચું કહું ને યોગિતાબેન, તો તમારા તો નસીબ જ ખરાબ છે. એટલે ઘરમાં ડૉક્ટર હોવા છતાં પણ બહારના ડૉક્ટરને બતાવવા જવું પડે છે. કમાલ છે ભાભી તમારું. જે મનમાં આવે એ જ મોઢા પર બોલી નાખવાનું નહીં. અરે કહી દો કે હું માત્ર નામનો ડૉક્ટર છું. બ્યુટીફુલ. પપ્પાના રિટાયરમેન્ટની પાર્ટી માટે તમે બહુ જ સરસ રિસોર્ટમાં રોકાયા છો. બેસો ને જીજાજી. ના ના, હું જરા બહાર ફરીને આવું. શું છે, આમ પણ અહીં આવે પૈસાની વાત થશે. વિવેક, અમે લોકો અહીંયા પૈસા માટે ભેગા નથી થયા. પપ્પાની રિટાયરમેન્ટની પાર્ટી છે ને એટલા માટે ભેગા થયા છે. અરે આઈ એમ સોરી. આ તો સારું બોલવાને બદલે સાચું બોલાઈ ગયું. જીજુ જવા દો ને વાતને. તમે બેસો ને પ્લીઝ. ઠીક છે. શું કરે છે? કા? મમ્મી પપ્પાને તો આવા દે. કા એ મને ખવડાવવાના છે. પપ્પાને મસ્કા મારવાના છે ને? સમજ. જય અંબે. જય અંબે. નહીં બેસો મમ્મી પપ્પા. તું ક્યારે આવી બેટા? પપ્પા બસ હમણાં જ. બધાને સાથે જોઈ હૈયે શ્રાવણ જેવી ટાઢક વળી. અત્યારે આપણું શ્રી અહીંયા હોત તો વધારે સારું થાત. ગૌરાંગ, હા? તે શ્રીને ફોન કર્યો? હા મમ્મીજી, એમણે ફોન કર્યો હતો. હા, મેં હમણાં થોડી વાર પહેલા પણ ફોન કર્યો હતો. એ આવવાનો જ છે. ગૌરાંગભાઈ કેટલું ખોટું બોલે છે. તમે બધાએ હજી નાસ્તો નથી શરૂ કર્યો? પા અમારા વગર કેવી રીતે શરૂ થાય? કંકુ બેટા ઊભી કેમ છે? બેસ, આવીને નાસ્તો કર. ના ના, હું બધાને પીરસી દઉં. અરે વેટર છે ને અહીંયા, તું પણ બેસ અમારી સાથે. ચાલ બા, વડીલોની સેવા કરીએ તો પુણ્ય મળે ને. તો કમાવા દે મને પુણ્ય. બસ બસ બસ. હા વિજયભાઈ, બરાબર છે વિજયભાઈ, પણ અત્યારે થોડી તકલીફ છે એટલે પેમેન્ટમાં ટાઈમ લાગશે. તમે ધમકી કોને આપો છો? મેં કહ્યું ને કે તમને તમારું પેમેન્ટ મળી જશે. હું કંઈ તમારા પૈસા લઈને ભાગી નહીં જાઉં. હા, પણ વેપાર જ નથી તો શું કરું? પરફેક્ટ એક્ટિંગ.